નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। વરસાદે પૂરી દુનિયામાં કહેર મચાવ્યો છે। પાકિસ્તાનમાં પણ ભારે વરસાદને પગલે નદીઓમાં પૂરની ત્યારે મિત્રો પૂરથી તબાહી મચી છે। પૂરનું પાણી લાહોરમાં પહોંચતા શહેરના અનેક અત્યારે રહેણાંક વિસ્તારો ડૂબી ગયા છે। 40 વર્ષ બાદ પહેલીવાર લાહોર ડૂબ્યું છે। વધુ વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો જ્યારે પાકિસ્તાન પંજાબ પ્રાંતમાં સાયદકો ત્યારે બાદ ભયાનક પૂર તબાહી મચાવી છે, જેનાથી 14 લાખથી વધુ લોકો અસરગ્રસ્ત થયા છે। છેલ્લા 24 કલાકમાં 22 લોકોએ જીવ ગુમાવ્યા છે અને રહેણાંક વિસ્તારમાં જળમગ્ન થયા છે। આ અંગે વધુ જાણવા મળતી વિગતો મુજબ પંજાબ એક સપ્તાહી ત્યારે ભીષણ પૂરનો સામનો કરી રહ્યો છે। 1700 ગામ પૂરના પાણીમાં ત્યારે ડૂબી ગયા અને હજારો એકરમાં ખેત પાક બરબાદ થઈ ગયા। ત્યારે મિત્રો વધુ વાત કરીએ તો સેનાની મદદથી અત્યાર સુધીમાં 10 લાખથી વધુ લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડવામાં આવ્યા છે। પાકિસ્તાનની સતત રાવી ચિનાબ નદીઓમાં આવેલા ભીષણ પૂરની હાલત ખરાબ કરી નાખી છે। પૂનામ ત્યારે વિભાગે ચેતવણી આપી છે કે આગામી 48 કલાકમાં ચિનાબ નદીમાં 8 લાખ ક્યુસેક પાણી ત્યારે મિત્રો થઈ શકે છે। હવામાન વિભાગે કલાક મધ્ય અને ઉત્તર પંજાબ સહિત પૂરા દેશમાં ભારે વરસાદની આગાહી કરી છે અને અનેક વિસ્તારોમાં પૂર અને ભૂસ્ખલનના ખતરાની ત્યારે ચેતવણી આપી છે। ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।